गिरनार पर्वत पर गुरु गोरक्षनाथ शिखर खाते तोड़फोड़ बाद આજે નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। જૂનાગઢ કલેક્ટર એસપી સાથે આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢના ગિરનાર પર્વત પર સ્થિત ગુરુ ગોરક્ષનાથ શિખર પર ગઈકાલે થયેલી તોડફોડની ઘટનાથી સાધુ સંતોમાં ભારે રોષ ફેલાયો હતો। તોડફોડ બાદ આજે ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં ગુરુ ગોરક્ષનાથજીની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ગિરનારના ગુરુ ગોરક્ષનાથ શિખર પર પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાઈ। આ પ્રસંગે જૂનાગઢના કલેક્ટર અનિલ રાણાવાસિયા, એસપી સુબોધ ઓડેદરા તેમજ ઉતારા મંડળના પ્રમુખ ભાવેશભાઈ વેકરિયા સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગઈકાલે વહેલી સવારે અજાણ્યા શખ્સો દ્વારા મંદિર અને મૂર્તિમાં તોડફોડ કરવામાં આવી હતી। આ બનાવ બાદ પોલીસ તંત્ર દ્વારા તરત જ તપાસ શરૂ કરવામાં આવી હતી અને સ્થળ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। સાધુ સંતો અને સેવકોની ઉપસ્થિતિમાં ધામધૂમથી યોજાયેલ આ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ બાદ ગિરનાર ધામમાં ફરીથી શાંતિ અને ભક્તિભાવનો માહોલ જોવા મળી રહ્યો છે। हाँ, જે ગઈકાલે જે ગુરુ ગોરખનાથ ટૂંક ઉપર જે ગુરુ ગોરખનાથની જે મૂર્તિ હતી એને કોઈ આવારા તત્વો દ્વારા જે નુકસાન કરી અને ખીણમાં નાખી દેવામાં આવી, એના પગલે ખૂબ મોટો અસંતોષ છે। સાધુ સમાજ પણ અસંતોષ છે અને સરકાર પણ ચિંતિત છે, કારણ કે આજે કલેક્ટર સાહેબે સ્પષ્ટ કીધું કે સરકાર ખૂબ ચિંતિત છે અને તપાસ પણ યોગ્ય દિશામાં ચાલી રહી છે। આવનારા 24-48 કલાક કે 72 કલાકમાં આનું કંઈક પરિણામ પણ મળવાનું છે। ત્યારે આજરોજ કલેક્ટર શ્રી અને એસપી સાહેબના વરદ હસ્તે પાછી ગુરુ ગોરખનાથની જે નાની મૂર્તિ હતી, જે મૂળ મૂર્તિ 2-2.5 ફૂટની હતી, પણ નાની મૂર્તિ 1 ફૂટની જે હતી, એમની આજે વિધિવત રીતે ભૂદેવોની હાજરીમાં અને ભૂદેવોના માર્ગદર્શન નીચે આજે એની પ્રતિષ્ઠા કરવામાં આવી છે। પછી વિધિવત રીતે નવી મૂર્તિ મગાવી ભવિષ્યમાં એની પ્રાણ પ્રતિષ્ઠાનો વિષય તો કરશું જ, પણ અત્યારે જે આસ્થાનું પ્રતીક છે અને આજે પૂનમ હોય, લાખો હજારો લોકો જ્યારે પૂનમ ભરવા આવતા હોય, આવી પરિસ્થિતિમાં એક શાંતિભર્યા માહોલમાં, કારણ કે સરકાર અને તંત્ર જે ચિંતા કરી રહ્યું છે એની ઉપર અમને વિશ્વાસ હોય, વહેલી તકે આ વિષય પૂરો થઈ જાય એ ગણતરીથી આજે વિધિવત રીતે પ્રતિષ્ઠા કરવામાં મૂર્તિને આવી છે। ઓકે, આગામી સમયમાં હવે કઈ રીતનું રહેશે? કારણ કે આ જે ઘટના બની આખા ભારતભરમાં આના પ્રત્યાઘાત પડ્યા છે, કઈ રીતની હવે આશા છે? કઈ રીતે? હા, એટલે ગઈકાલે જે અમે અને સાધુ સંતોએ જે નિવેદનો આપ્યા અને જે કઈ વાતચીતો કરીને સરકાર સાથે જે કઈ કોર્ડિનેશન થયા, એમાં સરકાર પણ ખૂબ ચિંતિત છે। આવું કૃત્ય ન થવું જોઈએ। તંત્ર પણ આવા જધન્ય કૃત્યને વખોડી રહ્યું છે અને જે કોઈ જવાબદાર વ્યક્તિઓ છે એની ધરપકડ થશે ત્યારે તંત્ર એને યોગ્ય જે કાંઈ સજા કરવાની છે એ થશે। એફઆરઆઈ થઈ ગઈ છે, હવે ફક્ત ધરપકડ કરવાની છે અને એની તપાસ ચાલી રહી છે। સીસીટીવી ગિરનાર ઉપરના સીસીટીવી કેમેરા જોઈ રહ્યા છે, કારણ કે ગઈકાલે ધૂંધળું વાતાવરણ, વાદળછાયું વાતાવરણ હોવાના કારણે અમુક જગ્યાએ સીસીટીવી કેમેરામાં ચોખ્ખા કોઈ ચહેરા ન દેખાતા હોય એટલે વધારે થોડી વાર લાગે એવું છે, પણ 2-3 દિવસમાં આનું પરિણામ મળવાનું છે। તો આ હતો દૂરબીન મીડિયાનો વિશેષ અહેવાલ। જૂનાગઢ અને આસપાસના સમાચાર માટે અમારા સોશિયલ મીડિયા નેટવર્ક સાથે જોડાયેલા રહેજો। આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને કોમેન્ટ કરીને અમને જણાવો તમારા મંતવ્યો, તેમજ લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં।